ભાવનગર લઠ્ઠાકાંડમાં તપાસનો વ્યાપ 5 રાજ્યો સુધી પહોંચ્યો છે। હવે લઠ્ઠાકાંડની તપાસમાં એસએમસીની 16 ટીમો મેદાને। ભાવનગરમાં એસએમસીની 8 ટીમો કરી રહી છે તપાસ। લઠ્ઠાકાંડની તપાસ ગુજરાત બહાર પણ તેજ બનાવાઈ। દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં તપાસ। લઠ્ઠાકાંડના તાર શોધવા એસએમસીનું મેગા ઓપરેશન। 16 ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ તપાસનો ધમધમાટ ચાલુ છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં સપ્લાય ચેન શોધવા તપાસ તેજ કરાઈ છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા હર્ષદ દસાડિયા જોડાઈ ચૂક્યા છે। હર્ષદજી, ભાવનગર લઠ્ઠાકાંડમાં તપાસનો વ્યાપ હવે 5 રાજ્ય સુધી પહોંચ્યો છે, શું કહેશો? જી, આમ તો લઠ્ઠાકાંડ અત્યારે ગુજરાતની અંદર ટોપ ટાઉન થઈ ચૂક્યો છે। કાંઈક ને કાંઈક અત્યારે લોકોમાં એક ને એક જ વાત હોય છે કે લઠ્ઠાકાંડની અંદર શું અપડેટ આવી રહ્યા છે, તે લોકોમાં એક ઉત્સુકતા જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસ પ્રમાણે કહે છે કારણ કે લઠ્ઠાકાંડનો તપાસનો વ્યાપક 5 રાજ્ય સુધી પહોંચવા પામ્યો છે। લઠ્ઠાકાંડનો તપાસમાં એસએમસી દ્વારા 16 ટીમની અત્યારે રચના કરવામાં આવી છે અને ભાવનગર અત્યારે લઠ્ઠાકાંડમાં અત્યારે ગુજરાતની બહાર જ નહીં પણ તેમજ બનાવો દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં લઠ્ઠાકાંડનો તાર શોધવાનું એસએમસી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી છે। 16 ટીમો દ્વારા અલગ અલગ રાજ્યોમાં અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂક્યો છે અને અત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આમ એસએમસી ની ટીમ દ્વારા જે 27 જેટલા લોકો આરોપીઓ છે, જે બુટલેગરો છે, તેને દબોચી લીધા છે અને હાલ અત્યારે નવી એંગલોથી અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને અત્યારે કહી શકાય કે આની અંદર પોલીસ પ્રશાસન જે પોલીસની ટીમ છે, પોલીસનું જે છે તેની પણ અત્યારે તપાસ અંદરખાને એક શરૂ કરી દેવામાં આવી છે તેવું પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ત્યારે આની અંદર પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે પીઆઈ કે કોનો અત્યારે ભોગ લેવાય તે પણ એક ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે આમ ટોક ઓફ ટાઉન અત્યારે જે લઠ્ઠાકાંડનું અત્યારે બની ચૂક્યો છે અને 5 રાજ્યોની અંદર એસએમસી દ્વારા અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જી હર્ષદજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં એસએમસીની 8 ટીમો તપાસ કરી રહી છે। લઠ્ઠાકાંડની તપાસ ગુજરાત બહાર પણ તેજ કરવામાં આવી છે।